છૂટક મોંઘવારીમાં ઉછાળો ડિસેમ્બરમાં વધીને 1.33 પર પહોંચ્યો. નવેમ્બરની તુલનાએ બમણો વધારો થશે. લોકોમાં ચિંતા યથાવત રહેશે. ગુજરાતના લોકપ્રિય પર્વ ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 14 અને 15 જાન્યુઆરીના રોજ રાજ્યમાં પવનની ગતિ પતંગ ચગાવવા માટે ખૂબ જ સાનુકૂળ રહેશે. ચોરીની શંકામાં કોઈ વ્યક્તિને મારવાના ઘણા મામલાઓ સામે આવતા રહે છે, ત્યારે હવે ઝારખંડથી પણ આવો જ એક માનવતાને શર્મસાર કરતો મામલો સામે આવ્યો છે. ઝારખંડના રામગઢ જિલ્લામાં ચોરીની શંકામાં એક 7 વર્ષના બાળકને ઝાડ સાથે બાંધી નિર્દયતાપૂર્વક માર્યો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મામલે કાર્યવાહી કરતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જૂની પેટર્ન પ્રમાણે આગામી હપ્તો માર્ચ કે એપ્રિલ 2026 વચ્ચે ખેડૂતોના એકાઉન્ટમાં પહોંચી શકે છે. આ સિવાય 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં સન્માન રાશિ વધારવાની પણ અપેક્ષા વ્યક્ત કરાઈ રહી છે. ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી રહી છે, જેમાં પાત્ર ખેડૂતોનું કિસાન કાર્ડ દ્વારા લેવાયેલું લોન 2 લાખ સુધી માફ થવાની સંભાવના છે. આ યોજનાનો મુખ્ય હેતુ દેવાના બોજથી પીડાતા નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક રાહત આપવાનો છે, જેથી તેઓ ફરીથી ખેતી પ્રવૃત્તિઓમાં આત્મવિશ્વાસ સાથે જોડાઈ શકે. ચાલુ વર્ષે લગભગ 5 મહિના લાંબુ ચોમાસું રહ્યા બાદ ફરી એકવાર કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. નવસારી જિલ્લામાં મરોલી અને વેસમા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બાગાયતી પાકોમાં મોર આવવા અને ફળ બેસવાની મહત્વની મોસમ દરમિયાન માવઠું પડતા ખેડૂતો માટે પરિસ્થિતિ ચિંતાજનક બની છે. ખાસ કરીને કેરીના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો હાલ ભારે મુશ્કેલી ભરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. એક તરફ બિનમોસમી વરસાદ પાકને નુકસાન પહોંચાડ્યું છે, તો બીજી તરફ બજારમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ બગડી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી વિસ્તારના ડુંગળી ઉગાવતા ખેડૂતો માટે હાલની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક બની છે. ફેબ્રુઆરી 2019 થી અમલમાં આવેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોને સીધી નાણાકીય મદદ પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવે છે. ખેતી લાયક જમીન ધરાવતા ખેડૂતોને વાર્ષિક ₹6000ની સહાય આપતી આ યોજના હાલમાં દેશભરના લાખો ખેડૂતો માટે આધાર સ્તંભ બની રહી છે. આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આવનારા દિવસોમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશામાં ઠંડો પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. હવે ઠંડા પવન સાથે તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો વધશે. જાણીતી ફિલ્મ અભિનેત્રી સ્વર્ગસ્થ પરવીન બાબીનો મહેલ જેવો આલિશાન બંગલો જૂનાગઢમાં આવેલ છે. આ મહેલ જેવા બંગલામાં તોડફોડ કરવામાં આવી છે. બાબી વંશ સાથે સંકળાયેલા મહેલ જેવા બંગલામાં કરાયેલ તોડફોડને લઈ જૂનાગઢમાં જ વસતા બાબી વંશના સગા સંબંધીઓ સવાલ ઉઠાવી રહ્યા છે.